પણ હિન્દુસ્તાનની સલ્તનતને સાહેબ પણ હિન્દુસ્તાનના શહેનશાહની સામે માથું માંડવા વાળો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડ એની સાક્ષી પૂરે છે. કેવો હતો એ રાણા પ્રતાપ મેવાડનો મોભી? એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લાંગજી રાજી. હવે અકબર તું સલામની આશા, અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે રે, એ રાણો મારો રાણાની રીતે રે. અને ઇતિ આગળ કવિ કે છે કે હરને તું કાયું નો કેજે રે, હેજે અકબર તું છેટો. મારો રાણો પ્રતાપ કેહરી છે, એનો પુરાવો શું, એની સાક્ષી શું? સલીમ જ્યારે યુદ્ધ કરવા આવ્યો ને મેવાડમાં, ત્યારે બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય ત્યારે સલીમ હાથીની અમાડી માથે બેહીને હાથીના પગમાં હાકડું ધરબી દીધી. શું કામ? કે રાણો મેદાનમાં ઉતરે ને હલ્દી ઘાટીના, તો રાણાની શમશેરને જોઈ, રાણાના યુદ્ધને જોઈ અને ક્યાંક સલીમનો હાથી ભડકી ન જાય, ભાગી ન જાય, એટલે બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાય. બાદશાહ હાથીની અમાડીની માથે બેઠો અને હાથીના પગમાં હાકડું ધરબી દીધી કે આજ મારે રાણાનું યુદ્ધ જોવું છે. અને બે હાથમાં શમશેર લઈને જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં ચેતકના ડાબા ગાજ્યા ભાઈઓ, બાગડતા 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 ચેતકના ડાબલા ગાજવા મંડ્યા. અને બે હાથમાં શમશેર લઈને દીધી રાણો ઉતરો ડાડા હાંગાના કુળના દીવા. રીતુનો ભૂલતો રાણા જોજો, આજ આપણી રાજપૂતાઈની રીત ક્યાંક ચૂકી ન જવાય. અને ઈ જ્યારે લડતા જોયો ને તેથી સલીમના મોઢામાંથી ભલકારા નીકળ્યા હતા કે વાહ રાણા, વાહ રાણા, આજ દી હુંદી તો ખાલી સાંભળ્યું તું કે રાણો પ્રતાપ મેવાડમાં છે, પણ આજ હલ્દી ઘાટીમાં નજરે જોઉં છું કે હજી રાજપૂતાઈ જીવે છે, હજી રાજપૂતોના લોહીમાં ખમીરાત અને અમીરાત જીવતી બેઠી છે. અને એના માટે કવિ કે છે આ કે હરને તું કાય નો કેજે રે, હેજે અકબર તું છેટો રે. અન ભુજાળાનો થાય જો ભેટો, ભુજાળાનો થાય જો ભેટો, વાર પેલા જીવ ભાગશે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે રે. અને એથી આગળ કહું તો મને જે પ્રિય છે, મારા માટે જે